આજે દમણના મિતનાવાડમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। આજે ગણેશજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે, જેને માદ ચતુર્થી પણ કહેવામાં આવે છે। સબકા રાજા મિત્ર મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ગણેશજીના જન્મદિવસ પર દમણ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ શૌકત મીઠાણી બાપાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। 2023મી મિતનાવાડમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે અને 2023મી શૌકત મીઠાણી આ સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। આજે પણ શૌકત મીઠાણી સહિત મિતનાવાડના લોકોએ કેક કાપીને ગણેશજીનો જન્મદિવસ ઉજવ્યો હતો અને 26 જાન્યુઆરીએ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। આજે મિતનાવાડમાં છેલ્લા 4 વર્ષથી સ્થાપના કરવામાં આવી રહી છે, જેના કારણે અન્ય સ્થળોએ પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। मंगल मूर्ति सबका राजा की ભાઈ, આજે જે મિતનાવાડમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જનરલી જાન્યુઆરી મહિનામાં ગણેશજીની સ્થાપના નથી થતી, લોકો આનંદ ચૌદસના દિવસે ચતુર્થીના દિવસે કરે છે, તો એની પાછળનું કારણ શું છે? કે આ ગણપતિ છે જન્મની ગણપતિ, જે કે ગણપતિ બાપાનો બર્થડે તે મનાવવામાં આવે છે। અને આ મૂર્તિ અહીંયા કેટલા વર્ષથી તમે સ્થાપિત કરી રહ્યા છો? આ અમે સ્ટાર્ટ કરેલો મંડળ 2023થી સ્ટાર્ટ કરેલો હતો। અને આ કેટલા દિવસ સુધી અહીંયા એમની સ્થાપના રહેશે ગણેશજીની? 5 દિવસ રહેશે। અને આખા મિતનાવાડનો આમાં સહયોગ હોય છે? કોનો કોનો સાથ અને સહયોગ હોય છે? આખા મિતનાવાડનો સહયોગ હોય છે એન્ડ પ્લસ અમારો સોપતભાઈનો બી સહયોગ હોય છે। તો આવતા વર્ષે એટલે આ લાઈફ લોંગ હવે આ પ્રોસિજર ચાલુ જ રહેશે તમારી? અમારી એકચ્યુઅલમાં જોવા જશે તો અમારું મંડળ પહેલાં બહુ નાનું હતું, અમે આ 4 વર્ષમાં એટલું મોટું કરી નાખ્યું કે આ દમણમાં હમણાં સ્ટાર્ટ થઈ ગયું છે અમને તહેવાર, કે અમને પ્રાઉડ ફીલ થાય કે એટલીસ્ટ તહેવાર સ્ટાર્ટ થઈ ગયો અહીંયા દમણમાં। તો બીજા લોકોએ પણ તમારું જોઈને હમણાં સ્થાપના શરૂઆત કરી છે, એવા કંઈક ન્યૂઝ આવી રહ્યા છે, કેટલી સાચી વાત છે? એ સાચી વાત છે, મગર આપણે તો તહેવાર મનાવવા રહેવાનું જોઈએ છે ને, બધા તહેવાર મનાવવા જોઈએ। એ આજે અમને કોઈને ખબર નથી, અમને કોને ખબર પડશે એટલે બધા ચાલુ કરશે। અમને 1 થયું, 2 થયું, પછી 4 થશે, 10 પણ થશે। તમારું નામ અને ડેઝિગ્નેશન છે? મારું નામ છે દીપેશ મિતના। તમે અહીંયાના કરતા ધરતા કે પ્રેસિડેન્ટ છો? ના, ઓકે, સિવિલ જ છું। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે, તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો। તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જર્મન્સના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં। અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ
and accessories, PVC pipe fittings, SS sink, water tanks and plywood વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 and 7016373483.